નડિયાદ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી અને વોર્ડ નંબર 13ના જાણીતા સમાજસેવક પ્રકાશ પરમાર પર થયેલા હુમલાથી નડિયાદમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની વિગત મુજબ ડીમાર્ટ ચોકડી પાસે જ્યારે તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે મહેન્દ્ર ચાવડાના નેતૃત્વમાં આશરે 40 લોકોના ટોળાએ તેમને ઘેરી લઈ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। હુમલાખોરોએ તેમને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સ્થાનિકો અને સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હુમલામાં સામેલ તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ વ્યસ્ત વિસ્તારમાં આ પ્રકારની ટોળાશાહીથી નાગરિકોમાં ભયનો માહોલ છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મને કોઈ વાત જ નથી કરી। પછી મને ત્યાં જઈને એવું કહ્યું કે તારે ચૂંટણીમાં બહુ રસ છે, તારે ભા બનવું છે, તારે નેતા બનવું છે, એવું બધું કહીને મારી ઉપર હુમલો કર્યો અને એ લોકો હારી ગયા। ત્યાં ચૂંટણીમાં એ લોકો હાર્યા એની અદાવત રાખી અને એ કર્યો। અને બીજી વસ્તુ કે હું નીકળ્યો તો ચલો ને મેં કહું મારા મિત્રનું પેમેન્ટ એક આપવાનું હતું તો મેં કહું જોડે હું ડીમાર્ટે જાઉં છું તો મેં કહું એમની ઓફિસે રિંગ રોડ ઉપર આવેલી છે તો મેં કહું ત્યાં